તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરથ કાર્યક્રમ કરવામાં આવ્યો। સોમનાથ મહાદેવને 2500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ પ્રતિવર્ષ સોમનાથ મહાદેવને 2500 કિલો કેરીનો મનોરથ કરવામાં આવ્યો। આંગણવાડીઓના ભૂલકાઓને પ્રસાદ સ્વરૂપે કેસર કેરી અપાઈ, કેરીઓનું વિતરણ કરાયું। ICDSના માધ્યમથી કરવામાં આવ્યું। સોમનાથ ટ્રસ્ટ પણ સંપૂર્ણ સમર્પણ સાથે કાર્યરતમાં જોવા મળ્યું। 4299 બાળકોને, જ્યારે વેરાવળ ગ્રામ્યમાં 4288 બાળકો, અંદાજે 9580 જેવા બાળકોને સોમનાથ ટ્રસ્ટ તરફથી કેરી મળેલ છે। જાતે જ આવી અને કાલે ઘટકમાં કેરીનું વિતરણ કરાવ્યું અને આજે અમે કેન્દ્રમાં સાથે રહી હેલ્પર વર્કર અને સુપરવાઇઝર મુખ્ય સેવિકાની હાજરીમાં જ કેરીનું બાળકોને વિતરણ કરાવેલ છે। દર વર્ષે સોમનાથ ટ્રસ્ટ તરફથી અમને દર વર્ષે પ્રસાદી મળે જ છે અને કુપોષણ બાળકોને આમાં કેરી જેમ સીધું જ બાળકોના આરોગ્ય માટે। જય સોમનાથ। સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભગવાન સોમનાથજીને કેરીનો મનોરથ કરી અને આ કેરી બાળકોને વિતરણ કરવામાં આવે છે। આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા 2500 કિલો કેરીનો મનોરથ ભગવાન સોમનાથજીને કરવામાં આવ્યો હતો અને વેરાવળ તાલુકાની આંગણવાડીના બહેનો દ્વારા આ કેરી પ્રસાદી રૂપે 3 થી 6 વર્ષના આંગણવાડીના બાળકોને વિતરણ કરવામાં આવી હતી। ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ પ્રકારે ભગવાનનો કેરીનો મનોરથ કરી